હેલો યુટ્યુબ ફેમિલી શકશે તમારે બ્લોગમાં કેમ છો મજામાં બધા જમતા મહાદેવ મસ્ત મજા ફરી બ્લોગ કરી દીધો છે અત્યારે થઈ રહ્યા છે બપોર અને મારી બાજુ કપાસ વીને વીએ હશે બપોર કરવા વીએ બપોર થઈ ગયા ને હા વીણી આવે તો વીણાનો પેલા નાખી મેકી દે એમ તો થોડુંક મૂકી જાય એમ નો ઠેલી પડી હા જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને ને હાલો કપા બપોર કરવા કપા વીણવા હાલો બપોર કરવા બરાબર કેમ કે અત્યારે કે ફૂલ તડકો થઈ ગયો છે અને બપોરે થઈ ગયા છે અને આપણે વાળીએ છીએ રસકામાં પાણી ને હેમર ને બધું આપણું કામકાજ ચાલુ છે આમ નવરાત ન થાય અહીંયા કબા આપણે ધંધાશી માણા મજૂર માણા કામ કરવું જ પડે કામ કરવું કામ કરીને હાલે કાંઈ ન હાલે તો પછી કરવું જ પડે ને કામ જો એટલો કપા ભેગો કરી લીધો છે આખે વીણીનો હજી કેટલા સાહેબ બાકી છે હજી 15 હજી 15 બાકી છે હા 15 સાહ છે બાકી જો એટલા સાનો કપા આવ્યો ને હજી છે કે 15 સાહ બાકી છે કપાસ વીણવાના એમ તો અત્યારે છે કે બપોર થઈ જશે ને બહુ ભૂખ્યા લાગી ગઈ છે તો પહેલાં થાય કે થોડીક પેટ પૂજા કરી લઈ પછી આગળ વાત કરીએ તો ફેમિલી આજે આપણું ફેવરિટ શાક બની ગયું છે દૂધીનું સાથમાં છાશ ને રોટલી એ બાજુ દૂધીનું શાક બનાવી નાખ્યું દૂધીનું બનાવી નાખ્યું એમ તો તને ભાવે છે ને મને ભાવે તમને ભાવે એટલે દૂધી બનાવી નાખી એટલે દૂધી બની નાખ્યા એક જડ્યું હતું વળી અહીં લે નકર તો ઉંદેડા કાપી જાય ઉંદેરા કાપી સાચી વાત ઝૂપડા ઉપર ઉંદેરા ને ખિલકોડા ને બધું કાપી જાય વળી આજ વળી એથી હતું ને તે બનાવી નાખ્યું ચાલો બધાય દૂધીનું શાક ખાવા હાલો બધાય બપોર કરવા તો ફેમિલી આપણે બપોરા કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે રસકે કેમ કે સવારની અહીંયા છે કે આપણે ભાઈ મોટર ચાલુ છે એટલા માટે કેટલા કેરા પીધા કેટલા નહીં એ જોવું તો પડે પાછું અમારે દાળની મોટર ચાલુ છે કે તો ઘણી બધી વાર લાગી જાય છે પીતા તો પછી એ કે થોડીક વારીને જાય કે તો સારું છે તો અત્યારે કે બપોર કરી લીધા તો હવે એટલો અડધી પોણી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હે હવે જઈએ અને જોઈ લઈએ કેટલો ફેરો પીલો કેટલો નહીં તો પછી વાળ લઈએ એમ અહીં લઈ રસકે લઈ ઘેરે એટલે થકામાં હે કે આવેલા હવે સાલે હે કે થાકી જાય કે ડેમલામ એટલી સાલમાં રહી ગયા એટલા માટે તો ફેમિલી અહીંયા લેવાની શરૂ થઈ ગઈ હતી કમ્પ્લીટ હે કે આપણો કેરો પી ગયો છે જો અહીંયા સુધી પાણી પૂગી ગયું છે જોઈ લો બાકી તો આવી રીતના આપણો કંઈક છે કે રસકો ઉગી ગયો છે જો સરસ મજાને એવું જો કેટલો મસ્ત ઉગી ગયો થઈ જાય ને બધો મસ્ત જો આવી રીતના નાનો હોય ને ત્યાં આવા હોય બધું જેમ બને એમ કે મોટો થતો થાય જો આવી રીતના છે ને આપણે જો 1 2 3 ને આ ચોથા કેરામાં પાણી જાય છે હવે અહીંયા લે કે આપણે કેરા વાળ લઈએ કેમ કે આનું પાણી હાવ છે કે હાવ જો ડીમ જ આવતું છે કંઈ પાણી બહુ આવે ન આવે હવે ધીમું ધીમું આવતું હોય જજો હશે હવે ધીમું પાણી વી આવે ખાલી પાળે ન ટપે જો તો હવે હે કે કેરો વાળ લઈ તો અત્યારે જો બીજા કેરામાં હે કે વાળ લીધું છે ને હવે આને પીતા હે કે અડધી પોણી કલાક જેવો ટાઈમ લઈ લે ત્યાં માઇન્ડ ઠેર હે કે આ ધોડિયા પૂગશે એને અંદર કે 3 ધોડિયા પાડેલ 1 2 3 ને 1 છે કે અહીંયા ઊભો છે એ 4 ધોડિયા છે કુલ એટલે 2 કોલી પાણી આવે કે એટલા માટે અત્યારે જો ડાળથી છે અને હજી આપણે હે કે ટેબલ કમ્પ્લીટ શો નથી એટલે કે આપણે મોટર જે બન છે ને એ જે બને છે હજી ટેસ્ટ છે નથી કર્યો સાંજનું હે કે એ કામ કરવાનું છે અને ટેબલ પાથરેલો લાગે જૂનું એ બધો હકલવો પડશે એમાં ફોલ્ટ છે કે એટલા માટે એવું બધું કામ કરવાનું છે બાકી તો જો ફેમિલી આપણે આ બધું કામ કરતા હતા આપણે જો ફરતા સપને ફરતા હે કે ઝાડ કમ્પ્લીટ બાંધી દીધું છે તો આવી રીતના હે કે અમારે ઝાડ હોય પહેલાંનું ઝાડ છે અમે ફરતા ખેતરને બાંધતા પણ હવે ને વાલીને ઝટકોને બધું આવી ગયું કે હવે નથી બાંધતા બહુ બધા વર્ષો થઈ ગયા છે તો એટલે મજબૂત છે અને કેમ કે આ છે કે દોરીનું બનેલું હોય જો સરસ મજા ને કે દોરીનું બનેલું હોય કે એટલે બહુ મજબૂત આવે તો ફરતા હે કે આપણે બાંધી દીધેલું છે જો અને હાજર માલ અંદર બાંધીને પછી આ ઝાડ હે કે પેક કરી દેવાનું કેમ કે ફેમિલી અમારે અહીં હે કે જનાવરને બહુ એટલે બહુ ત્રાસ વધતો જાય છે કારણ કે ગામમાં સડી જાય કે તો આપણે બાંધેલા માલ હોય ને તો એમાં ઘણું બધું ધ્યાન રાખવી પડે કેમ કે એ બાંધેલા હોય ને ઓલા છૂટા હોય એમ કારણ કે વાડીમાં સડી જાય તેનું કંઈ નક્કી ન હોય અત્યારના અમારે હે કે હા પહેલાં તો નહોતા પણ હવે એના હે કે બહુ એટલે બહુ ત્રાસ વધતો જાય છે એ લીધે કે આ બધી સેફટી કરવી પડે ભાઈ જો પણ હે કે સીંડું હતું પણ એ તૂટી ગયું છે પછી એને હિરખું કરવું પડશે ને સાંજે કે અમે બધે લાઇટો સગતી હોય ને એનું નક્કી ન હોય ઓલા કેડલે આવી શકે આ કેડલે આવી શકે
એ બધી બીક હોય કે તો બધે આ બધું કરવું પડે નકર અમારે ઝાડ બાંધવાની કોઈ જરૂર નથી કેમ કે અમારે ખુલ્લામાં તો હોય ને અત્યારે જો અહીં બોલીએ જો લીમડા નીચે જ બેઠા જો છે અહીં ફરતા બધું ખુલ્લું છે કે એમ જો છે બધું ખુલ્લું એમ કેમ કે અમારે પહેલાં એવી કાંઈ બીક જ નહોતી જનાવરાની તો હવેથી ને કે આ વરોમાં બહુ બીક વધતી ગઈ એને લીધે આ બધું સેફટી કરવું પડે કેમ કે આપણે જે જમીનમાં બધું પાક કરીએ બધું માલ માટે તો કરીએ છીએ યાર ને અમારો માલ વગર કાંઈ હાલે ને તો એને લીધે આ બધું છે કે સેફટી કરવી પડે એમ એ બધું હું કરતો હતો ને આજે કમ્પ્લીટ છે કે થઈ ગયું છે એટલે બધી સેફટી રહી ગયા તો સારું પડે ને આપણે જો સુવાનું છે કે માલ કીને જ હોય જો આ રીતે કંઈક છૂટું કાઢ્યું હોય કે તો ધ્યાન રહે એને લીધે કે અહીંયા સૂવું પડે એમ તો ફેમિલી અત્યારે આપણે લીલી લીધી છે માંડવી તો કેટલી મસ્ત માંડવી છે આપણી અત્યારે કે વધારાની માંડવી હતી લીલી લીધી છે પછી આની અંદર જુઓ ટોપડા છે જો આ બધા ટોપડા જો બધા ઝાલાવાળા જો બધા ફોડી ટોપડા કાઢ્યા જો એને બધાને કે હુકવવાના છે આમાં ટોપડા હુકવશું આમાં માંડવી હુકવવાની છે એ આમાં જુઓ આમાં રાખે આમાં દાણા છે તો એ ધીમે ધીમે ખાવ બાટી જાય જો બધા કે બાટી જાય દાણા જો હે કે આને હુકવવાના છે ને આ માંડવીને પોલી કરવાની છે કેમ કે આ બધાનું છે કે આપણે ફેમિલી કઢાવવાનું છે તેલ એટલે કે હમણાં થોડીક વાર લાગશે પહેલાં હૂકવી દઈશી એ મસ્ત કકડી થઈ જાય કે પછી ઘાણામાં હેડકે હાલી જાય તો એને લીધે આપણે કે એટલે માંડવી કંઈ રાખી હતી એ ઓલા ટોપરા છે પછી આ છે એ તેલ અમે ખાવામાં યુઝ ન કરી એ અમારે તેલ છે કે અમારા બળિયાને પાવાનું હોય એના ખાંડ દેવાનું કે સોમાં ત્યાં છે કે અમારે યુઝ હોય ને પછી થોડો ઘણો ખોળ નીકળે એ પણ માલને દેવાનું હોય તો એને લીધે છે કે આ બધું આપણે કરવું પડે તો હવે અત્યારે છે કે આ બધાને આપણે હુકવવાનું છે અહીંયા તો પહેલાં કે આપણે હુકવી દઈએ મસ્ત મજાનો તડકો છે તો ફેમિલી આપણે ટોપરા કરી નાખાશે પોલા ને આમાં છે કે હા ઝાડા ને એવું જ થઈ ગયું છે જો આમાં ત્યાં છે કે ટોપરો સારું નથી જો આવી રીતના છે કે બધા બગડી ગયા છે જો હવે આનું શું કરવાનું એમ જો આવી રીતના છે કે બધા ઓલું થઈ ગયું છે પછી આ જો ઠેર સુધી બધા દાણા જવો દાણે બધા હવા થઈ ગયા છે સરકારનો બાટ લાગી ગયો છે કેમ કે પેકો પેક પડ્યા હોય કે ક્યાં જ્યાં વર્ષના છે કે એટલા માટે આ અત્યારની માંડવી છે બધી જો આ બધું પોલી કરી બધી અત્યારની છે આ ટોપડા ઘણો ટાઈમ થઈ ગયો તારનું પેક હતું કે બધા ઠેલીમાં બાંધેલું ત્યાં લીધે એવું બધું બગડ્યું તો જો કમ્પ્લીટ હૂકવી દીધું છે હવે હુકાઈ જાય કે પછી આપણે કાલે લઈ જાઉં ત્યાં સુધી કે હુકાવી દે પછી આવું કોકરું થઈ જાય કે ત્યાં સુધી મેળ નહીં આવે એવું છે શું કહેતા બા એમ કેતી હુકવીને હારા કરી નાખી તો બળજાને તેલ પાવા થાય ને એમ એટલે હુકવી દીધા પણ ટાઈમ જ નતો ને હુકવવાનો એ ટાઈમ આવેથી હુકવાય ને તેડી કોઈ હોય તો પછી થાય આપણે કામ કર્યા આખો દી તો ઘેર તો કોઈ હોય ને આ તો બપોરા જાય વળી એ જે ટાઈમ મળ્યો તો હુકવી દીધો યા લણ ફોલો બેઠી ને તે ટાઈમ મળ્યો લહણ ફોલો છે નકર કે ટાઈમ જ ન હોય નકર ટાઈમ જ ન હોય તો પછી બરાબર હવે પાછું આવવાનું છે કપા લેવાનું હોય માની નીંદ લેવાની ખડવાડવાનું હોય હા બસ એવું હોય તો ફેમિલી વાગી જશે તેને સરસ મજાનો ચા બની ગયો છે તો હાલો બધા ચા પીવો પણ અંચલીમાં ચામાં પડી ગયું છે કસ્તર જો કાઢી નાખજે ભાઈ પવન છે કે એટલે કસ્તર ઉડીને પડી જાય એવું છે તો હવે તો કાઢવું જ પડશે ને તો હાલો બધા ચા પીવા ગાળી દેવું ગાળી નાખો પાછો હે તો પાછો ગાળ નાખો ને હાલો ગાળ તો વાંધો નહીં તો મારે તકલીફ ઉઠાવી હાલો ગાળ હા બસ એમ હવે કે સાને ગાળીને પછી આપણે પી લઈએ બસ તો હમણાં આના બ્લોગને અહીંયા જ કરીને આશા રાખીએ તમને હમણાં ઓલો ગમ્યું છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા.